શરૂઆત કરીએ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાના પ્રથમ તબક્કાની ચૂંટણી થઈ રહી છે। 18 જિલ્લાની 152 બેઠક પર પ્રથમ તબક્કાનું મતદાન આજે થવાનું છે। પ્રથમ તબક્કામાં 1478 ઉમેદવારો ચૂંટણીના જંગમાં છે। 3.7 કરોડ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। 44,000થી વધુ મતદાન કેન્દ્ર પર આયોજન કરવામાં આવ્યું છે। 1.84 કરોડ પુરુષ તો 1.75 કરોડ મહિલા મતદારોનો સમાવેશ છે। 400 જેટલા ટ્રાન્સજેન્ડર મતદાતાઓનો પણ સમાવેશ। બીજા તબક્કાનું મતદાન 29મી એપ્રિલના રોજ થવાનું છે। પ્રથમ તબક્કામાં 1478 ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણીનો જંગ છે। 3.7 કરોડ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। 44,000થી વધુ મતદાન કેન્દ્ર પર આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાના પ્રથમ તબક્કાની ચૂંટણી અને આ ચૂંટણીનો પ્રથમ તબક્કો આજથી શરૂ। વહેલી સવારે 8 વાગ્યાથી લોકો પોતાનો મતાધિકારનો યુઝ કરતા નજરે પડ્યા। તો પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન 29મી તારીખે બીજા તબક્કાનું મતદાન થવાનું છે। 3.7 કરોડ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। 16 જિલ્લાની 152 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે। 1478 જેટલા ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે। 44,000થી વધુ મતદાન કેન્દ્ર પર આયોજન કરવામાં આવ્યું છે। પોલીસના ચાપતા બંદોબસ્તની સાથે પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે। ત્યારે પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન અને લોકો પોતાના મતાધિકારનો યુઝ કરવા માટે આવી પહોંચ્યા છે। ત્યારે તમિલનાડુમાં પણ સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। તો પશ્ચિમ બંગાળમાં ઘણા મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી રહી છે। બંગાળના માલદા, બીરભૂમ અને આસનસોલમાં મતદાન મથકો પર વહેલી સવારથી જ લાઈનો જોવા મળી। મહિલાઓ આ વખતે પશ્ચિમ બંગાળમાં વધારે સામે આવેલી જોવા મળી રહી છે। મહિલાઓ આ વખતે પોતાનો મતાધિકારનો યુઝ કરવા માટે વધારે સંખ્યામાં જોવા મળી રહ્યા છે। सोमना में जो आपको तस्वीर दिखाऊंगा, अब तक आप हंस रही थी, लेकिन तस्वीरों को देखकर, क्योंकि ये लोकतंत्र की खूबसूरती वाली तस्वीरें हैं, आप एक्चुअल में गदगद हो जाएंगे। तस्वीर आप देख लीजिए, ये मालतीपुर विधानसभा सीट के जो मतदान केंद्र है 46-47 की है और लंबी कतार आपको नजर आएगी। ये लोगों में एक्साइटमेंट देख लीजिए, ये अपनी बारी का इंतजार कर रहे हैं। महिलाओं की बड़ी तादाद है, आप देख लीजिए, नजर पसारिए। ये खूबसूरती मैं इसलिए कह रहा हूँ क्योंकि ये जागरूक मतदाता है, इनके अंदर अवेयरनेस है। ये वोट करने के लिए यहाँ पर पहुंचे हैं। देख लीजिए, बुजुर्गों को देख लीजिए, सीनियर सिटीजन पीछे नहीं है, वोट करने के लिए सबसे पहले पहुंचे हुए हैं। ये सभी देखिए 85 की एज से ऊपर है। 3, 4, 5 महिलाएं ऐसी हैं जो वोट करने के लिए सबसे पहले पहुंच गई हैं। यानी बाद में दूसरा काम, सबसे पहले मताधिकार। तैयार है वोटिंग के लिए? आप लोग तैयार है? तैयार है? अच्छा ये बताइए, क्या प्राथमिकता रहेगी महिलाओं की? क्या सोचकर वोट करेंगे जी? और मैं पीछे की तरफ आपको लिए चलता हूँ। ये तस्वीर देख लीजिए, स्माइल देखिए, ये ब्लश करते नजर आ रहे हैं।